નમસ્કાર મિત્રો, મહાસાગર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિનોદ ગોસ્વામી। આજે ભુજથી ગુનેરી સુધી સનાતન ધર્મ શોભાયાત્રા અતિ ભવ્યથી ભવ્ય જે છે એ કરવામાં આવી છે અને ગુનેરી ખાતે 16મા ચાતુર્માસ મહોત્સવની અતિ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। ओम नमो नारायण। मैं मंगल भारती, गुरु सेवा भारती। आज आनंद, आज उछड़ंग, आज नैनो मा नैन, हाल सखी जइए गुनेरी गाम ज्या कंचन वर है मैं। श्री दिगंबर अशोक भारती महाराजना सानिध्यમાં અને જેણે આ ગુફાનું નિર્માણ જેવી કે 12 વર્ષ સુધી તપસ્યા એમની અને એકલા હાથે, ના કોઈ મશીનરી, ના કોઈ લાઇટ, અને એકલા હાથે જે આ ગુફાનું નિર્માણ કર્યું છે એવા શ્રી ઉદયનંદગીરી મહારાજ એમના એક સાનિધ્યમાં ચાતુર્માસનો એવો કાર્યક્રમ જ્યાં આ સંતોની ભૂમિ કચ્છ, અહીંયા માતાજી મા આશાપુરા, દાદા મેકરણ દાદા, જેસલ જાડેજા આવા મહાન સંતો થઈ ગયા છે। એવી ભૂમિ ઉપર આજ હું ને તમે મળ્યા છે। એટલે જે કે ચાતુર્માસ એટલે કે 4 મહિના સુધી અહીંયા રામકથા, શિવકથા, દેવી ભાગવત, ભાગવત સપ્તાહ એવા કાર્યક્રમ, ભજન, ભોજન, જેનો લાવો એક આનંદ, એક સત્સંગ, એક સંતોનો મેળાવડો। અહીં દેશ વિદેશથી અને આખા ભારતમાંથી સાધુ સંતો આવશે, તો એનો એક દર્શનનો લાવો લેવા અમે પણ આવ્યા છીએ। તમે પણ આવો અને આનો ખૂબ આનંદ લ્યો, સેવા ભક્તિ કરો, अपनो भाव प्रगट करो। श्री श्री 1008 श्री दिगंबर खुशाल भारती महाराज जे अहींया चातुर्मास करी रह्या छे। 4 महीना सुधी एमनो धूणो अखंड राखशे अने अहींया एमनुं भजन करशे। तो तमने पण मारी विनंती छे के आ प्रसंगमां जोड़ाओ। खूब खूब आभार। ओम नमो नारायण। जय गिरनारी। ओम नमो नारायण। हूँ साक्षी रेलोन। આજે ગુનેરી જે ભુજથી ગુનેરી સુધી ભવ્ય જે શોભાયાત્રા નીકળી, જેમાં 1008 દિગંબર અશોક ભારતીજી મહારાજ અને 1008 કુશાલ ભારતીજી મહારાજ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યું। અને જે રેલી જે શોભાયાત્રા ખૂબ જ બહુ મસ્ત અનુભવ થાય ને એવી હતી, જેનામાં હું પણ જોડાણી અને આ જગ્યાએ 4 મહિના સતત ચાતુર્માસ તરીકે બહુ મસ્ત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। અને આવતીકાલે વૃંદાવનથી મંડળી જે કૃષ્ણ ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને પરમ દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે સંતવાણીનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે। તો તમે પધારવા ખૂબ ખૂબ વિનંતી। હું ભરત ત્રિપાઠી દયાપર, કચ્છના છેવાડાના વિસ્તાર ગણાતો એવો લખપત તાલુકામાં તે પણ સરહદની તદ્દન નજીક આવેલા ગુનેરી ગામથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે સતત 12 વર્ષ સુધી ડુંગર કોતરી અને એક અલૌકિક ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ નિત્ય શિવ નિરંજન દેવની ગુફા, જેનું નિર્માણ પૂજ્ય બ્રહ્મલીન ઉદયનંદગીરીજી મહારાજે 12 વર્ષ સુધી એકલે હાથે ટાંકણા અને હથોડા જેવા કાચા સાધનોથી તેનું નિર્માણ કર્યું। ખરેખર લખપત તાલુકા માટે એક આ ગૌરવની વાત છે કે સમગ્ર કચ્છ ભારત વર્ષમાં પણ આવી ગુફા ક્યાંય નથી અને આવી અલૌકિક ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક પૂજ્ય શ્રી દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ અહીં હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણી કરવા આવ્યા છે। આજે ભુજથી નીકળેલી તેમની શોભાયાત્રા ગુનેરી સુધી લગભગ 135 કિલોમીટર જેટલું અંતર કાપીને અહીં આવી। ગુનેરી ગામ લોકોએ પણ તેનું ભવ્ય સ્વાગત કર્યું। અહીં આ 4 મહિના દરમિયાન વિવિધ કથાઓનું આયોજન તેમજ ભજન, સંતવાણી, હોમ હવનના કાર્યક્રમો સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે। તો કચ્છના સર્વે સનાતની ધર્મપ્રેમીઓ, ગુજરાત તેમજ ભારતભરના સર્વે આ અવસરનો અચૂક લાભ લેશો એવી ગુનેરી સેવા સમિતિ સેવકગણ દ્વારા તમને જાહેર આમંત્રણ આપીએ છીએ। મારું નામ જાડેજા જસુભા, પૂર્વ ઉપસરપંચ ગુનેરી જૂથ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ। સનાતની ચતુર્માસ કચ્છમાં પહેલીવાર યોજાઈ રહી છે। અમારે ગુનેરી ગામે સરહદી વિસ્તાર છે, લાસ્ટમાં ગામ છે, સરહદ ઉપર અમે બેઠા છીએ। આજ સનાતની ચતુર્માસ અંતર્ગત ભુજથી શોભાયાત્રા નીકળી હતી ગુનેરી સુધી।
સર્વે ગ્રામજનો વચમાં બાપુ સંતો મંતોનો સ્વાગત કર્યો અને ગુનેરી ગામથી ગુનેરી ગુફા સુધી આજે પદયાત્રા શોભા નીકળી હતી. એમાં સર્વે સનાતની ધર્મના ધર્મપ્રેમીઓ જોડાયા હતા. ગામો ગામથી મોટી સંખ્યામાં સર્વે ઉપસ્થિત રહ્યા અને મોટો કાર્યક્રમ થશે અને 4 મહિનાનો કાર્યક્રમ છે. એમાં સર્વે સનાતની જોડાશે ને મોટા મોટા કાર્યક્રમ કથાઓ થશે. તો સર્વે અહીંયા આવ્યા એનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.